સુરતના સરથાણા વિસ્તારમાં નશામાં ચૂર કાર ચાલક જીતેન્દ્ર માલવિયાએ રિક્ષા, બાઇક અને 3 રાહદારીઓને અડફેટે લીધા હતા, જેમાં વૃદ્ધાનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત 8 વર્ષના બાળકને સારવાર માટે સિમ્સમેર હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સરથાણા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી કાર ચાલક સહિત 2ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાર ચાલક નબીરાએ કારમાં જ દારૂ ઢીંચી નશો કરી મિત્રને મૂકવા જતો હોવાનું અને બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવ્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. જોકે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે ચકાસણી હાથ ધરી છે. સાથે સરથાણા પોલીસ મથકે આવેલા 35 વર્ષીય કાર ચાલક જીતેન્દ્ર જસવંત માલવિયાની પૂછપરછ કરી હતી, જેમાં જીતેન્દ્ર મિત્રને કેનાલ રોડ પર મૂકવા જતો હતો અને નશામાં બ્રેકની જગ્યા પર એક્સિલેટર દબાઈ ગયું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સરથાણા પોલીસે જીતેન્દ્ર અને તેના મિત્ર નીરવની ધરપકડ કરી છે. ઘટના અંગે મળતી માહિતી મુજબ સરથાણા જકાત નાકા પાસે રહેતા 65 વર્ષીય ગૌરીબેન જીવરાજ ધોળકિયા મંગળવારે સાંજે સરથાણા જકાત નાકા સ્વસ્તિક ટાવર પાસેથી પસાર થતા હતા. તે વખતે નશામાં ચૂર ચાલકે અડફેટે લીધા હતા, જેમાં કાર ચાલકે વૃદ્ધ ગૌરીબેન, રિક્ષા અને બાઇક સહિત 5ને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે વૃદ્ધ અને 8 વર્ષીય બાહુ રવજી રાજપૂતિયાને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાને પગલે ગૌરીબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે સિમ્સમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. હાલ બાળકની સારવાર સિમ્સમેર હોસ્પિટલમાં ચાલી રહી છે. બીજી તરફ અકસ્માતને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીમાં કાર ચાલક પૂરપાટ ઝડપે આવીને બાઇક, રિક્ષા અને રાહદારીઓને અડફેટે લેતા દેખાઈ આવે છે. સરથાણા પોલીસને જાણ થતાં ટીમ આ મામલે સ્થળ પર પહોંચી હતી. મૃતક ગૌરીબેનના મૃતદેહને સિમ્સમેર હોસ્પિટલમાં લઈ જઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. બાળકના પરિવારે જણાવ્યું હતું કે બાહુ અન્ય બાળક સાથે પગપાળા સ્વસ્તિક ટાવર પાસેથી પસાર થતો હતો, ત્યારે કારે ટક્કર મારી હતી, જેથી બાહુ 5 ફૂટ ઊંચો ફંગોળાયો હતો, જેને શરીરના વિવિધ ભાગમાં ઈજા પહોંચી હતી. સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા વિસ્તારમાં જીતેન્દ્ર જસવંત માલવિયા પરિવાર સાથે રહે છે. જીતેન્દ્ર ગ્રાફિક ડિઝાઇનિંગનું કામ કરે છે. મંગળવારે સાંજે જીતેન્દ્ર સરથાણા કેનાલ રોડ ખાતે રહેતા તેના નીરવ નામના મિત્ર સાથે વેન્ટો કાર લઈ મૂકવા જતો હતો. બંને દારૂ પણ પીધો હતો અને કારમાંથી ગ્લાસ પણ મળી આવ્યા હતા. દરમિયાન જીતેન્દ્ર કાર ચલાવી રહ્યો હતો અને નીરવને તેના ઘરે કેનાલ રોડ મૂકવા માટે જઈ રહ્યો હતો, ત્યારે સરથાણા જકાત નાકાથી વ્રત ચોક તરફ જતા રસ્તા ઉપર જીતેન્દ્રએ કારને બ્રેક મારવાની જગ્યાએ એક્સિલેટર આપી દીધું હતું, જેથી અકસ્માત સર્જાયો હતો. બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત.